વેલકમ ટુ વર્લ્ડ ઇન બોક્સ. દોસ્તો, સ્પેશિયલ જીકે એન્ડ જીએસ હેઠળ આઈએમપી ફૂલ ફોર્મ્સમાં આપણે અગાઉ 2 લેક્ચર્સ ઉપર વાત કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં પાર્ટ 3 હેઠળ આપણે કેટલીક અગત્યની સંસ્થાઓને અન્ય બાબતોને ધ્યાનમાં લેવાની છે. કાર્યક્રમમાં આગળ વધીએ પહેલાં આપ વર્લ્ડ ઇન બોક્સના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે અહીં સ્ક્રીન ઉપર આપેલી ડિટેલના માધ્યમથી જોડાઈ શકો છો. આજનો પહેલો મુદ્દો આપણે જોઈએ દોસ્તો, યુનેસ્કો નામની સંસ્થા. પરીક્ષામાં યુનેસ્કોનું પૂરું નામ પૂછી શકાય. ખાસ કરીને કોન્સ્ટેબલ, પીએસઆઈ, વર્ગ 3ની અન્ય પરીક્ષાઓ, બિન સચિવાલય, હેડ ક્લર્ક એવી બધી જ પરીક્ષાઓમાં આ પ્રકારની સંસ્થાઓના પૂરા નામ આવે. તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો શિક્ષણ ઉપર, વૈજ્ઞાનિક બાબતો અને સાંસ્કૃતિક બાબતો ઉપર કામ કરતું સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા છે, જેની રચના 16 નવેમ્બર 1945ના રોજ થયેલી છે. તો આ તારીખ પણ તમારે યાદ રાખવી. દોસ્તો, યુનેસ્કોનું વડું મથક ફ્રાન્સ દેશના પેરિસ શહેરમાં આવેલું છે, જ્યાં વર્લ્ડ હેરિટેજ સેન્ટર પણ કાર્યરત છે. તો પેરિસ શહેરમાં યુનેસ્કોનું વડું મથક છે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ યુનાઇટેડ નેશન હેઠળ બાળકો માટે, બાળકોના વિકાસ માટે, એના સંરક્ષણ માટેના કલ્યાણ માટે એક ફંડ છે, એની સ્થાપના થયેલી છે, જેનું નામ છે યુનિસેફ. આપમાંથી કેટલાક મિત્રોએ યુનિસેફનું નામ સાંભળ્યું હશે. તો યુનિસેફનું પૂરું નામ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ. દોસ્તો, 1946માં 11મી ડિસેમ્બરે આ યુનિસેફ ફંડની સ્થાપના થયેલી છે અને એનું વડું મથક છે એ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલું છે. ત્યારબાદ નાસા નામની સંસ્થા, અમેરિકાની સ્પેસ એજન્સી જે અવકાશ સંશોધનની કામગીરી કરતી હોય છે અને વર્ષ દરમિયાન અનેક વખત કરંટ અફેર્સમાં ચર્ચામાં રહેતી હોય. નાસાનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય. નાસાનું પૂરું નામ થશે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ફરીથી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. આ સંસ્થાની સ્થાપના દોસ્તો 29મી જુલાઈ 1958ના રોજ થઈ છે. વડું મથક તેનું વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે આવેલું છે. દોસ્તો, આપણા દેશમાં એનડીઆરએફ નામનું એક ફોર્સ કામ કરી રહી છે, જેનું મુખ્ય કામ છે વિવિધ પ્રકારની આપત્તિઓનો સામનો કરવો, આપત્તિઓમાં ફસાયેલા લોકોને બચાવવા અને દેશ માટે એક સુરક્ષાનું કવચ પૂરું પાડવું. તો એ સંસ્થા છે એનડીઆરએફ, જેનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. દોસ્તો, આ જે આખો ફોર્સ છે એ દુનિયાની અંદર આ પ્રકારે સ્થપાયેલી સૌથી પહેલી આપત્તિ માટેની સ્પેશિયલ ફોર્સ તરીકે પણ એને માન્યતા મળેલી છે, જેની સ્થાપના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ 2006ના વર્ષમાં થયેલી છે, જેનું વડું મથક દિલ્હી ખાતે આવેલું છે અને એનું સૂત્ર છે આપદા સેવા સદૈવ સર્વત્ર. અને વર્તમાનમાં એનડીઆરએફના સંચાલક એટલે કે એના ડિરેક્ટર છે આઈપીએસ ઓફિસર અતુલ કરવાલ સાહેબ. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તર ઉપર શિક્ષણના અભ્યાસક્રમોમાં પાઠ્યપુસ્તકો નક્કી કરતી એક સંસ્થા છે, એ છે એનસીઆરટી, જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા છે, જેનું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. દોસ્તોનું પૂરું નામ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આ સંસ્થા 1961માં સ્થપાયેલી છે અને એનું વડું મથક દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરનું એક સૈન્ય સંગઠન છે, જેનું નામ છે નાટો. આ નામ સાંભળ્યું હશે આપ સૌએ. અમેરિકા દ્વારા આ પ્રકારના સંગઠનની રચના થયેલી છે, જેનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ પૂરું નામ ખાસ યાદ રાખવું. આ નાટોની રચના 1949માં થઈ હતી. બીજું વિશ્વયુદ્ધ ખતમ થયું અને પછીથી જે અમેરિકા અને સોવિયત સંઘ, જેને અત્યારના સમયમાં આપણે રશિયા કહીએ છીએ, આ બંને વચ્ચે જે કોલ્ડ વોરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, તેમાં યુરોપીય દેશોની સાથે રાખીને અમેરિકાએ આ સંગઠનની રચના કરેલી, જેનું વડું મથક બેલ્જિયમ દેશના બ્રસેલ્સ નામના શહેરમાં છે અને વર્તમાનમાં નાટો સંગઠન હેઠળ ટોટલ 30 દેશો જોડાયેલા છે. એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તરીકે એમબીબીએસ છે, એનું પૂરું નામ પૂછી શકાય. દોસ્તો, આપણે ડૉક્ટરો વિશે જાણતા હોઈએ છીએ, આપણને ખબર હોય છે કે એમબીબીએસ એક ડૉક્ટરી ડિગ્રી છે. ઓકે, તો એમબીબીએસનું પૂરું નામ શું છે દોસ્તો? બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી.
મતલબ કે અહીંયા તો સાહેબ BMBS જેવું થાય છે. વાત સાચી છે, પણ આપણા દેશની અંદર બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી છે એને ટૂંકમાં MBBS તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ લેઝર ટેકનોલોજીમાં લેઝર શબ્દ વપરાય છે, તો લેઝરનું પૂરું નામ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. સ્ક્રીન ઉપર પૂરું નામ લખેલું છે દોસ્તો, અચૂક તમારે એને લખીને તૈયાર કરી લેવાનું છે. 1960ના વર્ષમાં દોસ્તો થિયોડર મેમાન નામનો એક વૈજ્ઞાનિક છે, તેણે સૌ પ્રથમ વખત લેઝરનું નિર્માણ કર્યું હતું. પરીક્ષાની અંદર વૈજ્ઞાનિક શોધ વિશે પણ પ્રશ્ન આવી શકે, તો થિયોડર મેમાનને આપણે યાદ રાખીશું અને વર્ષ મેં કીધું એમ 1960ને યાદ રાખીશું. દોસ્તો આપણા બધાના મોબાઈલમાં 1 કે 2 સિમ કાર્ડ હોય છે. શું આપ જાણીએ છીએ કે આ સિમ કાર્ડ છે એનું પૂરું નામ શું છે? તો આ પણ પરીક્ષામાં આપણને પૂછી શકાય. સિમ કાર્ડનું પૂરું નામ દોસ્તો યાદ રાખો, સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ. આ એક એવું પોર્ટેબલ ચિપ છે દોસ્તો, જે સર્કિટ સાથે જોડાયેલી છે અને એની અંદર ઇન્ટરનેશનલ મોબાઈલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી એટલે કે IMSI છે એ સંગ્રહ કરવામાં આવેલ હોય છે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. ઇન્ટરેસ્ટિંગ એકદમ IMP ફેક્ટ થાય, પરીક્ષામાં પૂછાય ત્યારે આપણી પાસે જે મોબાઈલ હશે નહીં કે આપણે આને સર્ચ કરી શકીએ, એટલે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. પછી દોસ્તો OMR, આ એક એવો શબ્દ છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને એમાં ખાસ કરીને વર્લ્ડિંગ બોક્સ એકેડમી સંસ્થામાં જોડાયેલા હોય કે જ્યાં તમારે દરરોજ 40-50 એટલીસ્ટ ક્વેશ્ચન OMR ઉપર સોલ્વ કરવાના હોય. તો આ OMRનું પૂરું નામ શું થાય? તો દોસ્તો OMRનું પૂરું નામ છે ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન. આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. OMRનો ઉપયોગ ક્યાં થાય? તો કે વિવિધ પ્રકારના સર્વેક્ષણો, અમુક ચોક્કસ પ્રકારની એવી પરીક્ષાઓ કે અન્ય દસ્તાવેજ ઉપર જે માર્ક કરવામાં આવેલી હોય જે તે ઉમેદવાર કે વ્યક્તિ દ્વારા, તો એની જે માહિતી છે એની ચકાસણી માટે OMR છે પદ્ધતિ વપરાતી હોય છે. દોસ્તો આજનો એક ક્વેશ્ચન હું તમને પૂછું છું, જેનો જવાબ તમારે મને કોમેન્ટ્સમાં અચૂક આપવાનો છે. વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન તમારી સામે છે. સાચો જવાબ પસંદ કરો અને કોમેન્ટ કરો. દોસ્તો આ બધા જ લેક્ચર્સમાં અચૂક જોડાયેલા રહ્યો. આવનારી પરીક્ષામાં આ લેક્ચર્સ તમને ખૂબ જ ઉપયોગી થશે તેવો મારો પૂરો પ્રયત્ન રહેશે. ફરીથી મળશું દોસ્તો. જય હિન્દ.